અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વિદેશી દારૂ ભરીને આવતી ઇકો કાર અને એનું પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે બે બુટલેગરોને પોલીસે ઝડપી લઈને 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાસે વોચમાં હતો તે દરમિયાન બાતમીવાળી ગાડીઓ આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 936 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે રૂપિયા 2.82 લાખનો દારૂ અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ તેમજ ઇકો મળી રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાના આમલા ગભાણ ગામનો કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભરત વસાવાને ઝડપી પાડ્યો હતો। જ્યારે વિદેશી દારૂ અંગે ઝડપાયેલા બંને ઇસમોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચમારિયા ગામના બુટલેગર શૈલેષ લલ્લુ વસાવા અને ખાપડના હરેશ ઉર્ફે હરીશચંદ્ર વલવી પાસેથી લાવી માંડવા ગામની આશાબેન વસાવા સહિત અન્ય 15 ઇસમોને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી।